શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। અવગુણ ત્યારે સાચવો જ્યારે ગુણને કોઈ પૂછતું ન હોય, અર્થાત જ્યારે આવી પરિસ્થિતિ આવે કે ગુણ કામના ન રહે ત્યારે અવગુણોનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે। આ કારણે કહેવાયું છે શઠે શાઠ્ય સમાચરે। તેનો આશય એવો છે કે નીતિપૂર્વક વર્તન માત્ર તેઓ સાથે જ યોગ્ય છે જે નીતિનું પાલન કરે છે। જે લોકો નીતિનું પાલન નથી કરતા તેમના સાથે નીતિપૂર્વક વર્તન કરવું ઘણીવાર પોતાના માટે નુકસાનકારક સાબિત થાય છે। તેથી ક્યારેક નકારાત્મક બનવું પડે તો તે નકારાત્મક ભાવને સંપૂર્ણ રીતે સ્વીકારીને યોગ્ય રીતે ઉપયોગ કરવો એ જ ધર્મ છે। ભગવાન શ્રીકૃષ્ણે હજારો વર્ષ પહેલાં અમને શીખવ્યું છે કે આ સંસાર ગુણ અને અવગુણથી બનેલો છે, બંને ઉપયોગી છે, કોઈ પણ વ્યર્થ નથી। જરૂર છે તો માત્ર સમજદારીથી તેમના ઉપયોગ કરવાની। યાદ રાખો કે ઘાતક વિષ પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઔષધિ બની શકે છે। શંકા વિના જીવો અને પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લો। જય શ્રી કૃષ્ણ।